એ તમને નહીં દેખાતું ને તમે ખાલી પેલું લવ સોંગ અરે હું લવ સોંગ યાર બધી ખોટી ખોટી વાતો ના કરશો અમને પાડવાની કોશિશ ના કરશો ભાઈ બરાબર અમને પાડનારા પડી ગયા છે એટલું યાદ રાખજો એટલે સરકારને મારી ખાલી એક જ વિનંતી છે કે આવા લોકો આયોજકો છે જે અંદર ઘૂસી ગયા છે સરકારમાં એવા લોકોને તમે સબક શીખવાડો એમને થોડી ટકોર કરો કાઢવા તો કાઢી નાખું હું એવું ના કહું મારાથી ના કહેવાય બી બિચારા એમનું જે બી હોય કાઢતા નહીં પણ ટકોર કરજો અને આગળ આવી કોઈ સારી સારી ફિલ્મો આવતી હોય કોઈ પણ કલાકારની હું છું એ તો જે બદલો બદલો સરકાર તો બરાબર છે પણ આપણે કોઈ વિવાદની વાત નહીં કરી તો બસ મારું તો એટલું જ કહેવું કે સરકારને વિનંતી કરું છું કે ભાઈ આ બધું થઈ રહ્યું છે તો તમે ધ્યાન આપો નહીં તો આગળ જતા તમને પ્રોબ્લેમ થશે ચોખ્ખી વસ્તુ હા એટલે જો અહીંયા કોઈ ધ્યાન ના આપી શકતો તો મોદી સાહેબને કહું તમે ધ્યાન આપજો ને થોડું કહેજો અહીંયા હા મિત્રો હા બીજી એક વસ્તુ વાત આ બીડું મેં ઝડપ્યું છે કલાકારો માટે ફક્ત ને ફક્ત ઠાકોર સમાજ માટે નહીં ઠાકોર સમાજના કલાકારો માટે નહીં પણ દરેક જ્ઞાતિના કલાકારો માટે મેં હાલે ઘણા બધા એવું નથી દરેક સમાજમાં બહુ સારા સારા કલાકારો છે ભાઈ હવે ચલો આ જીગર ઠાકોર આટલો નાનો દીકરો આપણે બેન નાની ક્યાં ગઈ આપણે તનવી બેન એમના ભજન તમે જુઓ જીગરના તો હિન્દી ગીતો મિલિયન ઉપર ગયા છે આવા કલાકારો બધા તમે જુઓ કેટલા બધા કલાકારો આપણા ઠાકોર સમાજ બીજા સમાજના કલાકારો સંતવાણી બહુ સારી કરી છે એ બધાને તમે ઇગ્નોર કરો છો ખાલી અમુક ગણ્યા ગોઠે તમે નક્કી કરેલા કલાકારોને તમે બધી જગ્યાએ લઈ જાઓ છો એવું ના ચાલે ને ભાઈ હું તો એમ કહું છું સરકારને કે ઉત્તર ગુજરાતમાં તમારો ગવર્મેન્ટનો પ્રોગ્રામ હોય તો ઉત્તર ગુજરાતના કલાકારો તમે બોલાવો કાઠિયાવાડમાં હોય તો તમે કાઠિયાવાડના કલાકારો બોલાવો જે વિસ્તારમાં જે જિલ્લામાં જે કલાકારો ચાલતા હોય જ્યાં તમારો પ્રોગ્રામો હોય ત્યાં તમે એ વિસ્તારના કલાકારોને બોલાવો ને ખાલી ફક્ત ને ફક્ત જે તમે પસંદ કરેલા કલાકારોને તમે બધી જગ્યાએ લઈ જાઓ છો એ વાત ખોટી છે લઈ જવા જોઈએ હું એવું નથી કહેતો બધા બહુ સારા કલાકાર છે બહુ મારા બધા કરતા બહુ સારા કલાકાર છે પણ એના લીધે શું થાય છે કે બીજા કલાકારોને ન્યાય નથી મળતો ને ન્યાય મળવો જરૂરી છે તો બસ મારી તો આ વિનંતી છે આમાં કોઈ મારા કોઈ વિવાદ નથી કરવો અને બીજી એક વસ્તુ મને હમણાં જ જાણવા મળ્યું કે ખાસ બનાસકાંઠામાં ઘણા લોકો વિરોધ ઉઠાવી રહ્યા છે તો જો મિત્રો બરાબર છે તો જય માતાજી મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ છે ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર અને મિત્રો હમણાં વિધાનસભામાં બધા જ કલાકારોને બોલાવવામાં આવ્યા હતા મિત્રો અને ઠાકોર સમાજના કલાકારને એક પણ કલાકારને બોલાવવામાં ન આવ્યા હતા અને મિત્રો ત્યારે વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી છે મિત્રો કે કેમ મારા એક પણ ઠાકોર સમાજને કેમ ન બોલાવ્યા વિધાનસભામાં સન્માનમાં મિત્રો એટલે વિક્રમભાઈ ઠાકોરે સ્નેહ સંમેલન રાખ્યું હતું ત્યારે દરેક નામી કલાકારોને બોલાવવામાં આવ્યા હતા ત્યારે વિક્રમભાઈ ઠાકોરે કહ્યું હતું કે હું લવ સોંગ ગાઉં તો પણ અમુક લોકોને ગમતું નથી કે આવા સોંગ ના ગવાય એવું વિક્રમ ઠાકોર કહે છે કે આવા સોંગ ગાવાનું મને ના પાડે છે લોકો મોટા લોકો મને ના પાડે છે આવા લવ સોંગ ગાવાનું તો વિક્રમ ઠાકોર કહે છે કે આ તો પ્રેમનું પ્રતીક છે રાધા કૃષ્ણનું પ્રતીક છે વિક્રમભાઈ ઠાકોરે કહ્યું કે આ તો પાડવાની વાતો કરે છે મને અને વિક્રમ ઠાકોરે એમ પણ કહ્યું કે મને પાડવાવાળા લોકો કેરનાય પડી ગયા છે એવું વિક્રમભાઈ ઠાકોરે સ્પષ્ટ વાત કરી દીધી મિત્રો વિક્રમભાઈ ઠાકોરનો ફરી એકવાર વિડીયો જુઓ વિક્રમભાઈ ઠાકોર શું કહે છે એ તમને નહીં દેખાતું ને તમે ખાલી પેલું લવ સોંગ અરે હું લવ સોંગ યાર બધી ખોટી ખોટી વાતો ના કરશો અમને પાડવાની કોશિશ ના કરશો ભાઈ બરાબર અમને પાડનારા પડી ગયા છે એટલું યાદ રાખજો એટલે સરકારને મારી ખાલી એક જ વિનંતી છે કે આવા લોકો આયોજકો છે જે અંદર ઘૂસી ગયા છે સરકારમાં એવા લોકોને તમે સબક શીખવાડો એમને થોડી ટકોર કરો કાઢવા તો કાઢી નાખું હું એવું ના કહું મારાથી ના કહેવાય બી બિચારા એમનું જે બી હોય
કાઢતા નહીં પણ ટકોર કરજો અને આગળ આવી કોઈ સારી સારી ફિલ્મો આવતી હોય કોઈ પણ કલાકારની હું છું એ તો જે બદલું બદલે સરકાર તો બરાબર છે પણ આપણે કોઈ વિવાદની વાત નહીં કરી તો બસ મારું તો એટલું જ કહેવું કે સરકારને વિનંતી કરું છું કે ભાઈ આ બધું થઈ રહ્યું છે તો તમે ધ્યાન આપો નહીં તો આગળ જતા તમને પ્રોબ્લેમ થશે ચોખ્ખી વસ્તુ છે હા એટલે જો અહીંયા કોઈ ધ્યાન ના આપી શકતો તો મોદી સાહેબને કહું તમે ધ્યાન આપજો ને થોડું કહેજો અહીંયા હા મિત્રો હા બીજી એક વસ્તુ વાત આ બીડું મેં ઝડપ્યું છે કલાકારો માટે ફક્ત ને ફક્ત ઠાકોર સમાજ માટે નહીં ઠાકોર સમાજના કલાકારો માટે નહીં પણ દરેક જ્ઞાતિના કલાકારો માટે મેં હાલે ઘણા બધા એવું નથી દરેક સમાજમાં બહુ સારા સારા કલાકારો છે ભાઈ હવે ચલો આ જીગર ઠાકોર આટલો નાનો દીકરો આપણે બેન નાની ક્યાં ગઈ આપણે તનવી બેન એમના ભજન તમે જુઓ જીગરના તો હિન્દી ગીતો મિલિયન ઉપર ગયા છે આવા કલાકારો બધા તમે જુઓ કેટલા બધા કલાકારો આપણા ઠાકોર સમાજ બીજા સમાજના કલાકારો સંતવાણી બહુ સારી કરી છે એ બધાને તમે ઇગ્નોર કરો છો ખાલી અમુક ગણ્યા ગોઠે તમે નક્કી કરેલા કલાકારોનો તમે બધી જગ્યાએ લઈ જાઓ છો એવું ના ચાલે ને ભાઈ તો હું તો એમ કહું છું સરકારને કે ઉત્તર ગુજરાતમાં તમારો ગવર્મેન્ટનો પ્રોગ્રામ હોય તો ઉત્તર ગુજરાતના કલાકારો તમે બોલાવો કાઠિયાવાડમાં હોય તો તમે કાઠિયાવાડના કલાકારો બોલાવો જે વિસ્તારમાં જે જિલ્લામાં જે કલાકારો ચાલતા હોય જ્યાં તમારો પ્રોગ્રામો હોય ત્યાં તમે એ વિસ્તારના કલાકારોને બોલાવો ને ખાલી ફક્ત ને ફક્ત જે તમે પસંદ કરેલા કલાકારોને તમે બધી જગ્યાએ લઈ જાઓ છો એ વાત ખોટી છે લઈ જવા જોઈએ હું એવું નથી કહેતો બધા બહુ સારા કલાકાર છે બહુ અમારા બધા કરતા બહુ સારા કલાકાર છે પણ એના લીધે શું થાય છે કે બીજા કલાકારોને ન્યાય નથી મળતો ને ન્યાય મળવો જરૂરી છે તો બસ મારી તો આ વિનંતી છે આમાં મારા કોઈ વિવાદ નથી કરવો અને બીજી એક વસ્તુ મને હમણાં જ જાણવા મળ્યું કે ખાસ બનાસકાંઠામાં ઘણા લોકો વિરોધ ઉઠાવી રહ્યા છે તો જો મિત્રો બરાબર છે